નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. પીક અવર્સમાં ટ્રાફિક ભારણ ઘટાડવા, ડાયવર્ઝન માર્ગ બેરિકેડ લગાવી અડચણ દૂર કરવા તેમજ દબાણ દૂર કરી માર્ગ ખુલ્લો કરવા તાકીદ કરી. NHI, AIA, જિલ્લા ટ્રાફિક અને બી ડિવિઝન પોલીસે સંકલન કરી તાકીદે નિવેડો લાવવા સૂચનો કર્યા. ખાસ કરી પીક અવર્સમાં સર્જાતી સમસ્યા હળવી કરવા જિલ્લા પોલીસ વડાની સૂચના. હલદરવા ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ભાઈ બહેનના કરુણ મોત. રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને ભરૂચ જિલ્લા કોંગ્રેસની શ્રદ્ધાંજલિ તેમજ મુસ્લિમ સમાજ દ્વારા પણ શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી. જંબુસરના ઉચ્ચક ગામની સીમમાં આવેલ TPL પાસે ONGCની ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાંથી ચોરી કરવાનું કૌભાંડ ઝડપાયું. અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે ખુલ્લા પ્લોટમાં રહેલા ફાઇબર વેસ્ટમાં ભીષણ આગ. વહેલી પરોઢે ફાઇબર વેસ્ટ સાથે અન્ય કચરો ભડકે બળ્યો. પાનોલી ફાયર ટીમ અડધા કલાકની જહેમતે આગ પર કાબુ મેળવ્યો. કચરામાં આગ લાગી કે સળગાવવામાં આવ્યો તે ચર્ચાનો વિષય. આગ લાગવાનું કારણ અકબંધ. ભરૂચ જિલ્લા SPએ 45 મિનિટ વાલિયા ચોકડી ઓબ્ઝર્વેશન કરી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે કમર કસી હતી. પીક અવર્સમાં ટ્રાફિક ભારણ ઘટાડવા, ડાયવર્ઝન માર્ગ બેરિકેડ લગાડી અડચણ દૂર કરવા તેમજ દબાણ દૂર કરી માર્ગ ખુલ્લો કરવા તાકીદ કરાઈ હતી. NHI, AIA, જિલ્લા ટ્રાફિક અને બી ડિવિઝન પોલીસના સંકલન કરી તાકીદે નિવેડો લાવવા સૂચનો કર્યા હતા. ખાસ કરી પીક અવર્સમાં સર્જાતી સમસ્યા હળવી કરવા સૂચના આપી હતી. ભરૂચ જિલ્લા SPએ 45 મિનિટ વાલિયા ચોકડી ઓબ્ઝર્વેશન કરી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે કમર કસી હતી. પીકઅપ અવર્સમાં ટ્રાફિક ભારણ ઘટાડવા, ડાયવર્ઝન માર્ગ બેરિકેડ લગાડી અડચણ દૂર કરવા તેમજ દબાણ દૂર કરી માર્ગ ખુલ્લો કરવા તાકીદ કરી હતી. NHI, AIA, જિલ્લા ટ્રાફિક અને બી ડિવિઝન પોલીસ સંકલન કરી તાકીદે નિવેડો લાવવા સૂચનો કર્યા હતા. ખાસ કરીને પીક અવર્સમાં સર્જાતી સમસ્યા હળવી કરવા સૂચનાઓ આપી હતી. પીક અવર્સ દરમિયાન અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી લઈ વાલિયા ચોકડી સુધીના વિસ્તારમાં થતા ટ્રાફિક જામને લઈ જિલ્લા પોલીસ વડાએ જાતે મેદાનમાં ઉતર્યા હતા. હાઈવે તેમજ અન્ય આંતરિક માર્ગ એવા જૂના નેશનલ હાઈવે નંબર 8 અને વાલિયા રોડ પર સર્જાતી ટ્રાફિક સમસ્યાનું કારણ શોધવા માટે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ગત મોડી સાંજે અંકલેશ્વર વાલિયા ચોકડી ખાતે દોડી આવ્યા હતા, જ્યાં વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશાલ ઓઝા તેમજ બી ડિવિઝન પોલીસનો સ્ટાફ પણ સ્થળ પર દોડી આવ્યો હતો. 45 મિનિટ સુધી ચોકડી પર રહી સ્થિતિ પર પ્રત્યક્ષ નજર રાખી ટ્રાફિક જામના અને ખાસ કરી પીક અવર્સના સર્જાતા ટ્રાફિક જામના કારણો શોધ્યા હતા. જેમાં રાજપીપળા ચોકડીવાળા માર્ગના મરામતની કામગીરી શરૂ હોય, જેને લઈને વૈકલ્પિક માર્ગો તરીકે વાહન ચાલકો અંકલેશ્વર વાલિયા ચોકડી તરફ વળી રહ્યા છે અને વાલિયા ચોકડી પર લક્ઝરી બસ ઊભી રહેતી હોય અને અત્યંત વ્યસ્ત માર્ગ હોવાથી સામાન્ય બ્લોક પણ વિશાળ ટ્રાફિક જામમાં તબદીલ થવામાં ગણતરીની જ મિનિટો લાગે છે. દબાણના પરિબળો પણ એટલા જ મહત્વની ભૂમિકા ભજવે છે. છેલ્લા ઘણા દિવસોથી અંકલેશ્વર શહેરના બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવતા મહાવીર ટર્નિંગથી લઈ વાલિયા ચોકડી સુધી પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે, જેને લઈ પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જામ થઈ રહ્યો છે. દબાણ ધારકોને દબાણ દૂર કરી દેવા તથા વાહન ચાલકોને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરી પોલીસની કામગીરીમાં સહકાર આપવા અપીલ કરી હતી. જે બાદ ટ્રાફિક PI તેમજ બી ડિવિઝન PIને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા. દરમિયાન AIA પ્રમુખને પણ તેડું આપી સ્થળ પર બોલાવ્યા હતા અને GIDC વિસ્તારમાંથી આવતા ટ્રાફિક કયા વિસ્તારમાં બેરિકેડ મૂકી ડાયવર્ટ કરવો તે અંગે સૂચના આપી હતી. ખાસ કરીને GM દેસાઈ પેટ્રોલ પંપ પાસેથી GIDCના વાહનો U-ટર્ન માટે વાલિયા ચોકડી તરફ આવતા ટ્રાફિક સમસ્યાનું એક કારણ બની રહ્યો છે, જે દૂર કરવા માટે તેમણે અન્ય વૈકલ્પિક માર્ગો ઊભા કરવા તાકીદ કરી હતી. આજરોજ માનનીય પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબ તથા બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર ભૂતિયા તથા જિલ્લા ટ્રાફિક PI સાથે વાલિયા ચોકડીની વિઝિટ કરવામાં આવી. અત્રે જે થોડી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે, ખાસ કરીને પીક અવર્સમાં, તેના માટે માનનીય SP સાહેબ દ્વારા અમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને તેના માટે કેટલાક ડાયવર્ઝન, કેટલાક જગ્યાએ બેરિકેડ્સ મૂકીને તથા કેટલાક જગ્યાએ રસ્તાઓ પહોળા કરી તથા દબાણ દૂર કરી અને આગળ આ જે પ્રકારની જે ટ્રાફિક જામ થવાની સમસ્યા થાય છે એને દૂર કરવા માટે સાહેબ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે, સૂચના કરવામાં આવી છે. એ મુજબ અમે GIDC સાથે તથા જિલ્લા ટ્રાફિક અને કન્સર્ન પોલીસ સ્ટેશન સાથે મળી અને એક પ્રકારની ટ્રાફિકની ડ્રાઈવ તથા એક પ્રોએક્ટિવ ઇનિશિયેટિવ લીધું છે.
જેનાથી આવનારા સમયમાં વાલિયા ચોકડી ખાતે જે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે, ખાસ કરીને પીક અવરમાં, તે દૂર થશે તેવી આશા રાખું છું. નાગરિકોને તથા અંકલેશ્વર સિટી તથા ત્યાંથી પસાર થતા તમામ લોકોને અપીલ કરું છું કે ટ્રાફિકોના નિયમનું પાલન કરીએ તથા જે રોડ ઉપર દબાણ થાય છે તે દૂર કરીએ, આપણે સૌમ્ય દૂર કરીએ તથા પોલીસને સહકાર આપીને દૂર કરીએ, જેથી આપણે વધુ સારું વાહન વ્યવહાર તથા કોમ્યુનિકેશન થઈ શકે. થેન્ક યુ. વડોદરા કરજણ તાલુકા નેશનલ હાઈવે 48 પર હલદરવા ગામ નજીક ટ્રકમાં બાઇક ઘૂસી જતા બાઇક પર સવાર ભાઈ અને બહેનના કરુણ મોત નીપજ્યા હતા, જેનાથી ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી. પાલેજ ખાતે જહાંગીર પાર્ક ખાતે રહેતા વસીમ યુસુફભાઈ મંસૂરી ઉંમર વર્ષ 22 અને તેમની પરણિત બહેન સાહિસ્તા બંને ભાઈ બહેન ભરૂચ ખાતે આવેલ અશોક લેલન કંપનીમાં નોકરી કરતા હતા અને મોટરસાઇકલ લઈને અપડાઉન કરતા હોવાનું જાણવા મળ્યું છે. નિત્યક્રમ મુજબ બંને ભાઈ બહેન મોટરસાઇકલ લઈને ભરૂચ નોકરી અર્થે જવા નીકળ્યા હતા, જે દરમિયાન નેશનલ હાઈવે 48 પર કરજણ તાલુકાના હલદરવા ગામ નજીક આવેલ ઇસ્મો પાર્ટી પ્લોટની સામે વડોદરાથી ભરૂચ ટ્રેક ઉપરથી પસાર થતી વેળાએ એક ટેકનિકલ ખામીને કારણે રોડ પર બંધ હાલતમાં ઊભી રહેલી ટ્રકની પાછળ ધડાકાભેર બાઇક અથડાઈ હતી, જેને પગલે બાઇક ચાલક વસીમને શરીરે જીવલેણ ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક પાછળ બેઠેલ બેન સાહિસ્તા મોઇન મંસૂરી ઉંમર વર્ષ 24 મૂળ રહેવાસી ચામેઠા તાલુકો નસવાડીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં પ્રથમ ભરૂચ સરકારી દવાખાને અને વધુ સારવાર અર્થે વડોદરા SSC ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેણીનું પણ સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસે અકસ્માત મોત હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. ભરૂચના રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે રાજકોટના ગેમ ઝોનમાં આગ લાગવાની કરુણ ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને જિલ્લા શહેર કોંગ્રેસ શ્રદ્ધાસુમન શ્રદ્ધાંજલિ સમર્પિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા સહિતના અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરતા આત્માની શાંતિ માટે પ્રાર્થના કરાઈ હતી. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કોંગ્રેસ હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના દિવંગત આત્માઓને ભરૂચના લોકો અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ભરૂચ રેલવે સ્ટેશન પાસે હાથમાં બેનર અને મીણબત્તી સાથે મુસ્લિમ અગ્રણી અબ્દુલ કામઠી સહિત અન્ય અગ્રણીઓ અને પ્રજાજનોએ એકત્રિત થઈ રાજકોટ ગેમ ઝોનના અગ્નિતાંડવના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. મૃતકોના આત્માની શાંતિ માટે તેમણે તેઓના પરિવારજનોને આ વ્રજઘાત સહન કરવાની શક્તિ આપે તે માટે પ્રાર્થના કરી હતી. ઉપસ્થિતો દ્વારા આ હોનારતના જવાબદારો સામે કાર્યવાહીની માંગ પણ કરવા સાથે આ રીતે મંજૂરી વિના ચાલતા ફનવર્લ્ડ ગેમ ઝોનના સંચાલકો સામે પણ કાર્યવાહી કરી ભવિષ્યમાં આવી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે જોવા પણ તાકીદ કરી હતી. રાજકોટની જે આગની દુઃખદ ઘટના બનેલી છે, આ દુર્ઘટનામાં માર્યા ગયેલા બાળકો તથા એમના માતા પિતાને અમે આજે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો તરફથી અને સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તરફથી આજે દિલથી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને ઉપરવાળાથી દુઆ કરે કે જે લોકોના દીકરા દીકરીઓ અને જે લોકો આ આગના હોનારતમાં મૃત્યુ પામેલા છે એમને આ ગોઝારીય અકસ્માતને જે મૃત્યુ પામ્યા એમને ફેમિલીને ઉપરવાળો આ જે ઘટનાને તેને સહન શક્તિ આપે અને સરકારને અને વહીવટી તંત્ર પાસે અપીલ કરે, દિલથી અપીલ કરીએ છીએ એક બાપ તરીકે આજે કે જે લોકોના દીકરા દીકરીઓ અને આમાં આગની અંદર મૃત્યુ પામેલા છે એમના ફેમિલી મેમ્બરને જઈને પૂછો કે આ એક પ્રશાસનની બેદરકારીના કારણે આટલી મોટી ભયંકર જે આગ લાગેલી છે એમાં 30 થી 32 જેટલા લોકો આગમાં હોમાઈ ગયેલા છે. ગુજરાત સરકારના વહીવટીતંત્રને અમે અપીલ કરીએ કે આવી જ ઘટનાનું પુનરાવર્તન ફરીથી ન થાય. તમે જુઓ કે અગાઉ સુરતની ઘટનાનું પુનરાવર્તન સુરતમાં બનાવ બન્યો, ત્યારબાદ મોરબીમાં બનાવ બન્યો, ત્યારબાદ બરોડામાં બનાવ બન્યો અને ફરી વખતે એનું જ પુનરાવર્તન થઈ અને જે રાજકોટમાં ઘટના મળેલી છે આ ઘટનાને અમે વહીવટી તંત્રને અને જિલ્લા વહીવટીતંત્રને ખાસ અપીલ કરી ગુજરાત સરકારને કે જેટલા પણ આવા ગેરકાયદેસર વગર NOCના જેટલા આવા જે મેળાવડા થાય, જ્યાં નાના બાળકો, જ્યાં વૃદ્ધો, જ્યાં લોકો જમા થાય એવી જગ્યાએ પૂરતી વ્યવસ્થા કરવામાં આવે. જેટલા પણ ટ્યુશન ક્લાસીસો ચાલે, જેટલા પણ આવા રમતગમતના મેદાનો છે કે આવા મોટા મોટા મોલની અંદર જે ગેમ પાર્લરો ચાલે એની પર કડકમાં કડક સૂચના આપવામાં આવે. ત્યાં એને NOC છે કે નહીં, ત્યાં ફાયર સેફ્ટીના સાધનો છે કે નહીં. જિલ્લા વહીવટી તંત્રના કારણે અને સરકારના વહીવટી તંત્રના કારણે આજે 32 જેટલા મા બાપો પોતાના દીકરા દીકરીઓથી વિખૂટા પડેલા છે. અમે સરકાર પાસે ફરી વખતે માંગણી કરીએ કે જે આરોપીઓ છે
એમની સામે ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે ને તાત્કાલિક એમને ફાંસીના માથે ચડાવવામાં આવે. જ્યારે એમને ખબર પડે કે કોઈનો દીકરો કે દીકરી જ્યારે એમના ઘરની વખૂટા પડે તો આપણે આપણા પોતાના દીકરા દીકરીથી એક દિવસ વખૂટા પડે તો તકલીફ પડે. અમને તો 32-30 જેટલા દીકરા દીકરીઓ આમાં જાન ગુમાવેલો છે. એટલે અમે ફરી વખતે માંગ કરીએ સરકાર પાસે કે આ તમામ નરાધમોની સામે 302 ગુનો દાખલ કરવો જોઈએ. એમના ફાસ્ટ્રેક કેસ ચાલી અને ફાંસીને માથે ચડાવવામાં આવે, જેથી કરીને ફરી વખતે કોઈ આવી ઘટનાનું પુનરાવર્તન ના થાય. જંબુસર તાલુકાના ઉચ્છદ ગામની સીમમાં આવેલ ટીપીએલ પાસે ઓએનજીસીની ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાંથી ચોરી કરવાનું કૌભાંડ ઝડપાયું હતું. જંબુસર તાલુકાના ગામની સીમમાં આવેલ ટીપીએલ પાસે ઓએનજીસીની ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાં વાલ બેસાડી ટેન્કરમાં ચોરી કરવાની કોશિશને ઓએનજીસી સિક્યુરિટી ટીમે નિષ્ફળ બનાવી. સિક્યુરિટી ટીમ ત્યાં પહોંચે તે પહેલાં ચોરી કરનાર ટેન્કર સહિત ચોરી કરે તે પહેલાં જ ચોરી કરનાર ટેન્કર સહિત ચોરી કરવાના સાધનો મૂકી ફરાર થઈ ગયા હતા. જે અંગે મુખ્ય પ્રબંધક સુરક્ષા અધિકારી આશુતોષ ત્રિવેદીએ વેડજ પોલીસને જાણ કરતા વેડજ પોલીસ ઇન્સ્પેક્ટર પીએસઆઈ વી.એ. આહિર સ્ટાફ સાથે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ઓએનજીસીના મુખ્ય પ્રબંધક સુરક્ષા અધિકારી આશુતોષ રામપ્રકાશ ત્રિવેદીની વેડજ પોલીસ મથકે ફરિયાદ અનુસાર ગતરોજ રાત્રિના 2:40ના સુમારે સિક્યુરિટી સુપરવાઇઝર ઇલિયાસભાઈ ભટ્ટીનો ફોન આવ્યો હતો કે સિક્યુરિટી સ્ટાફ સાથે માસા રોડથી અણખી ગામે આવેલ ટીપીએલ ઉપર પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ઉચ્છદ ગામની સીમમાં ટીપીએલ પાસે દૂરથી ટોર્ચ મારતા કંઈક રેડિયમ પટ્ટી જેવું ચમકતું હતું અને નજીક જતાં ટેન્કર ઊભેલું દેખાયું હતું. તેની પાછળ ઓએનજીસી ટ્રક પાઇપલાઇન ઉપર ખાડો ખોદી વાલ બેસાડેલ અને પાઇપ ફિટ કરેલ હતા અને પાઇપ ટેન્કરમાં નાખેલ હતા તેમ જણાવતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઓએનજીસીની પાઇપલાઇનમાં પંક્ચર પાડી વાલ બેસાડેલ, જેથી ઓએનજીસીની લાઇનમાંથી ગેરકાયદેસર રીતે ઓએનજીસીનું ક્રૂડ ઓઇલની ચોરી કરવા ઓએનજીસીની મિલકતને નુકસાન કરી પાઇપલાઇનમાંથી ક્રૂડ ઓઇલ પાઇપલાઇનમાં કે જેમાં આગ લાગે તો તરત જ સળગી ઉઠે તેવા જ્વલનશીલ પાઇપલાઇનમાં ગુનાહિત કાર્ય દ્વારા ટાઈપિંગ કરી 3 વાલ્વ ફિટ કરવાનું ગુનાહિત કાવતરું રચી ક્રૂડ ઓઇલની ચોરી કરવાની કોશિશ કરી ટેન્કર તથા ચોરી કરવાના મુદ્દામાલ મૂકી નાસી છૂટ્યા હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા વેડજ પોલીસ મથકે ગુનો નોંધાવતા વેડજ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે ખુલ્લા પ્લોટમાં રહેલા ફાઇબર વેસ્ટમાં ભીષણ આગ લાગી હતી. વહેલી પરોઢે ફાઇબર વેસ્ટ સાથે અન્ય કચરો ભડકે બળ્યો હતો. પાનોલી ફાયર ટીમ આવી અડધા કલાકની જહેમતે આગ પર કાબૂ મેળવ્યો હતો. કચરામાં આગ લાગી કે સળગાવવામાં આવ્યો છે તે ચર્ચાનો વિષય બન્યો છે. આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે. અંકલેશ્વરમાં આગનો સિલસિલો યથાવત રહેતા વધુ એક આગની ઘટના સામે આવી છે. અંકલેશ્વરના બાકરોલ ગામ ખાતે નેશનલ હાઈવે નંબર 48ને અડીને બાકરોલ બ્રિજ નજીક ખુલ્લા પ્લોટમાં રહેતા ફાઇબર વેસ્ટ સહિતના કચરામાં આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું અને આગ ભંગારના વિપુલ જથ્થામાં ફેલાઈ ગઈ હતી. સ્થાનિકો દ્વારા આ અંગે પાનોલી ફાયરમાં જાણ કરાતા ફાયર ટેન્ડર સાથે લશ્કરો સ્થળ પર ધસી આવ્યા હતા અને સતત અડધા કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર ટેન્ડરની મદદથી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે સમગ્ર મામલે આગ કયા કારણોસર લાગી છે તે સામે આવ્યું નથી. ત્યારે આગ કુદરતી રીતે લાગી કે માનવ સર્જિત હતી તે તપાસનો વિષય બન્યો છે. હવે સમય છે વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. ન્યૂ શિલ્પ ઉત્સવ. ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ, જ્યાં ભારતના વિભિન્ન રાજ્યોમાં કુશળ કારીગરોની હસ્તકળા તેમજ હાથ બનાવટની કલાત્મક આઇટમોનો ભવ્ય ખજાનો એક જ સ્થળે. ફ્રેશ સ્ટોક, અદ્ભુત વેરાયટીઝ, જેમાં રાજસ્થાનના પ્રખ્યાત હાથ બનાવટની મોજડી અને ફેન્સી ચપ્પલ, મેરઠના કોટન ખાદી શર્ટ તથા જબ્બા, જયપુરના પ્રખ્યાત મુખવાસ તેમજ ચૂરણગોળી, મુંબઈના ફેન્સી નોવેલ્ટી રમકડા તથા સ્ટેશનરી, નાના બાળકોના કોટનના ટી શર્ટ, કેપરી, બરમુડા વગેરે, જયપુરના પ્રખ્યાત ગર્લ્સ ટોપ તથા કુર્તી સલવાર, દિલ્હીની હાથ બનાવટની જ્વેલરી તથા બેંગલ્સ, ભાદોઈના કાર્પેટ, ગાલીચો, ખુરજાની ક્રોકરી આઇટમ, બગસરાની ગેરેન્ટેડ જ્વેલરી, ફેન્સી પર્સ, મોજા, રૂમાલ, ભાગલપુરી સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, કાશ્મીરી ડ્રાયફ્રૂટ, શોલ અને સ્વેટર, સહારનપુરના ફર્નિચર. આ ઉપરાંત વિવિધ ઘર વપરાશની અવનવી ચીજ વસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે. સમય સવારે 11 થી રાત્રે 10 સુધી. આજે જ મુલાકાત લો. ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ્સ અને હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ. સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડ, 5 બત્તી, ભરૂચ. ન્યૂ શિલ્પ ઉત્સવ.
નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. नारायण विद्यालय आज संपर्क करो. नारायण विद्यालय शक्तिनाथ भरूच. मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो। अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच। प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है। और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा। અંકલેશ્વરની આઈકેર એજ્યુકેશન ખાતે વિદ્યાર્થીઓ દ્વારા રાજકોટની ગેમ ઝોન અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ 2 મિનિટનું મૌન રાખી કેન્ડલ પ્રગટાવી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગત આત્માઓને દેશભરમાંથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. ત્યારે અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ નજીક આવેલ આઈકેર એજ્યુકેશન ખાતે વિદ્યાર્થીઓ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ 2 મિનિટનું મૌન રાખી કેન્ડલ પ્રગટાવીને ગેમ ઝોન અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને વિદ્યાર્થીઓએ દિવંગત આત્માઓને ઈશ્વર શાંતિ અર્પે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના કરી હતી. મારું નામ ઓમ મોદી છે. હું આઈકે ઇન્સ્ટિટ્યૂટમાં ક્લાસ કરું છું. રાજકોટ ખાતે ગેમ ઝોનમાં આગ લાગવાથી સર્જાયેલી દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનાને લઈ અત્યંત દુઃખની લાગણી અનુભવું છું. આજે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને પ્રભુ શાંતિ અર્પે અને પરિજનોને દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તે પ્રાર્થના કરું છું. તેમજ ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી હૃદયપૂર્વક પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. મારું નામ ગાંધી તન્વી છે. હું અંકલેશ્વર આઈકે ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરું છું. અમારે આઈકે ઇન્સ્ટિટ્યૂટમાં આજે જે રાજકોટમાં લાગેલી હતી ગેમ ઝોનમાં જે આગ લાગી હતી તેની માટે અમારી ઇન્સ્ટિટ્યૂટમાં 2 મિનિટ માટેનું મૌન રાખ્યું હતું, જેમાં રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટના દુઃખદ છે. પરમ કૃપાળુ પરમાત્મા મૃતકોની આત્માને શાંતિ આપે તથા પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. ઓમ શાંતિ. અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજ અને પંચાયતી બજારની મહાદેવ 11ના સહયોગથી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. ફાઇનલ મેચ મહાદેવ 11 અને વડોદરા સુલતાન 11 વચ્ચે યોજાઈ હતી. અંકલેશ્વરના શ્રી રાણા સમાજ ઉત્કર્ષ મંડળ તેમજ અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજ અને પંચાયતી બજારની મહાદેવ 11 દ્વારા પ્રતિ વર્ષે સમાજના યુવાનો ભેગા થઈ એકબીજાના પરિચયમાં આવે તે માટે 1 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. ત્યારે રવિવારના રોજ હરિદર્શન સોસાયટી પાસે આવેલ ગ્રાઉન્ડ ખાતે 1 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં સુરત, ગોધરા, વડોદરા, નવાપુર સહિતના જિલ્લામાંથી રાણા સમાજની 16 જેટલી ટીમોએ ભાગ લીધો હતો, જેની ફાઇનલ મેચ અંકલેશ્વર મહાદેવ 11 અને વડોદરાની સુલતાન 11 વચ્ચે યોજાઈ હતી, જેમાં સુલતાન 11એ પ્રથમ દાવ લેતા 8 ઓવરમાં 78 રન કર્યા હતા, જેના જવાબમાં મહાદેવ 11એ 3 વિકેટ ગુમાવી 79 રનનો લક્ષ્યાંક પાર કરી 7 વિકેટથી ફાઇનલ મેચ અને ચેમ્પિયનશિપની ટ્રોફી જીતી લીધી હતી. વિજેતા ટીમને શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ અને રાજસ્થાની સમાજ અગ્રણી ભવાનીસિંહ, સામાજિક આગેવાન ધર્મેશ ચાવડાના હસ્તે ટ્રોફી અને રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી રાણા સમાજ ઉત્કર્ષ મંડળ અંકલેશ્વર ધર્મેશ રાણા, ઉપપ્રમુખ કેયુર રાણા, કલ્પેશ રાણા, નીલ રાણા, મનીષ રાણા, તરુણ રાણા, નિલેશ રાણા, ગોપાલ રાણા અને અંકલેશ્વર શહેર રાણા સમાજના ઉત્સાહિત કાર્યકરો સહિતના સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ સ્ટુડન્ટ યુનિયને આયોજિત 3 દિવસીય રક્તદાન શિબિરના બીજા દિવસે ભરૂચ શહેરના ભૂતપૂર્વ MLA દુષ્યંત પટેલ હાજર રહ્યા હતા અને સ્ટુડન્ટને પ્રોત્સાહિત કર્યા હતા. અત્યાર સુધીમાં 47 યુનિટ બ્લડ એકઠું કરવામાં આવ્યું હતું અને હજુ આવતીકાલ સુધી શિબિર કાર્યરત છે. 75 યુનિટ બ્લડ એકઠું કરવાનું તેઓનો લક્ષ્ય છે. આજે ભરૂચ ખાતે ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ખાતે 3 દિવસનો ઇવેન્ટ રાખવામાં આવી છે.
આજરોજ જે લગભગ અહીં 700 ડૉક્ટરો ભવિષ્ય આપણું એમ કહી શકીએ કે જેઓ અહીંયા આગળ ભણી રહ્યા છે એમણે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું, કલ્ચર પ્રોગ્રામનું આયોજન કર્યું અને અનેક એવી ઇવેન્ટો એરેન્જ કરી છે. ત્યારે મારે આજે મેડિકલ કોલેજના જે બ્લડ ડોનેશન કેમ્પ છે એમાં મારે હાજર રહેવાનો મને અવસર મળ્યો છે. બધાનો આભારી છું. બ્લડ જેણે ડૉક્ટરોએ પણ જે બ્લડ આપ્યું છે એ બધાને તમામ અભિનંદન આપું છું. અને આટલી સરસ 3 દિવસની જે ઇવેન્ટો એમણે કરી છે એ ઇવેન્ટમાં ભાગ લેનાર તમામ ડૉક્ટર્સને, ભવિષ્યના ડૉક્ટર્સને હું અભિનંદન આપું છું. અને ખાસ કરીને કહેવાનું રહ્યું કે લગભગ આ મેડિકલ કોલેજમાં 700 જેટલા વિદ્યાર્થીઓ અહીં આગળ અભ્યાસ કરી રહ્યા છે અને આવનારા દિવસની અંદર આવતા વર્ષે પહેલો બેચ એમ કહી શકાય કે 150 ડૉક્ટરનો પહેલો બેચ એ ભરૂચથી બહાર આવશે. એ જાણીને પણ વિશેષ આનંદ થયો. તમામ ડૉક્ટર્સ, પ્રોફેસર્સ અને આખી ફેકલ્ટીને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું. કરજણ ગાવટ ચોકડી પાસે છોટા હાથી ટેમ્પોમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી. સદનસીબે જાનહાનિ ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર આવેલ કરજણ નજીક એક છોટા હાથી ટેમ્પામાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કરજણના ગાવટ ચોકડી પાસે આજરોજ બપોરના સમયે બૂટ ચપ્પલનું વેસ્ટ મટીરિયલ લઈ વડોદરાથી ભરૂચ તરફ જતા છોટા હાથી ટેમ્પોમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગના પગલે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ચડતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. આગની જાણ કરજણ ફાયર વિભાગને થતાં કરજણ ફાયર વિભાગના કર્મીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આગની ઘટનામાં જાનહાનિ ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ લાગેલી આગમાં ટેમ્પામાં ભરેલ વેસ્ટ બૂટ ચપ્પલનું મટીરિયલ સળગીને ખાખ થઈ જવા પામ્યું હતું અને ટેમ્પાને પણ નુકસાન થવા પામ્યું હતું. નસવાડી તાલુકાના તણખલા નજીક આવેલ ખોખરા ગામ વિસ્તારમાં સિંચાઈ તળાવની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરતા હોવાનું બહાર આવ્યું છે. તળાવની પાળ ઉપર કાળી માટીનો ઉપયોગ કરાયો હતો તો રબર પિચિંગની કામગીરીમાં માટી ઉપર જ રબર પિચિંગ કરાયું હતું. સિંચાઈ વિભાગના ઇજનેરો કોન્ટ્રાક્ટરોની મિલીભગત સામે આવી હોય તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. નસવાડી તાલુકાના ખોખરા ગામે નસવાડી પંચાયત સિંચાઈ વિભાગની દેખરેખ હેઠળ અંદાજિત 13 લાખનું કામ ચાલી રહ્યું છે. જે કામમાં તળાવમાં પાણીનો સંગ્રહ થાય અને જળસ્તર ઊંચા આવે જેને લગતી કામગીરી કરાઈ રહી છે. હાલ કાળી માટી તળાવની પાળ બનાવવામાં ઉપયોગ કરાયો છે તો રબર પિચિંગની કામગીરી તળાવની પાળ ઉપર ચાલી રહી છે જેમાં નકરો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે. નસવાડી તાલુકાના ખોખરા ગામમાં હાલ સિંચાઈના તળાવ માટેની કામગીરી ચાલી રહી છે. તેમાં બિલકુલ નકરો ભ્રષ્ટાચાર જ થઈ રહ્યો છે. જેની અંદર માટી પુરાણ, પથ્થર તથા સિમેન્ટ અને રેતીનો જે માલ બનાવીને પાળ બનાવવામાં આવે છે તે પાળમાં જો વિજિલન્સ અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ તપાસ કરે તો તેની અંદર ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે. હાલમાં જ રાજકોટમાં જે બનાવ બન્યો છે ગેમ ઝોનમાં તેની અંદર નિર્દોષ 30 લોકોની ઉપરાંતના મૃત્યુ થયા છે ને એની અંદર પર સરકાર, ભાજપના કેટલાક નેતાઓ તથા જે કોન્ટ્રાક્ટરો છે તેમની મિલીભગતના લીધે આટલી મોટી હોનારત સર્જાઈ છે. તો નસવાડી તાલુકો જે અતિ પછાત તાલુકો છે, આદિવાસી વિસ્તાર છે, તેની અંદર જો સિંચાઈનો તળાવ જ્યારે બનાવવા જઈ રહ્યા છે ને કરોડો રૂપિયાનો બનાવે છે ત્યારે જો સારું અને ગુણવત્તાયુક્ત બને તેવી અમારી માંગણી છે. ભવિષ્યમાં જો આ તળાવ ફાટશે તો તેના પાણીથી બહુ મોટી હોનારત થશે ને નસવાડી તાલુકાની અંદર અલગ અલગ જગ્યાઓ પર જે કોન્ટ્રાક્ટના કામો ચાલી રહ્યા છે તેની અંદર ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. તેની ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તેવી અમારી માંગ છે. આઈટીઆઈ અંકલેશ્વર જિલ્લા ભરૂચ ખાતે નવા તાલીમી પ્રવેશ સત્ર ઓગસ્ટ 2024માં વિવિધ પ્રકારના ટ્રેડ વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારોએ ભરવાપાત્ર બેઠકો માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરેલી છે. પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ ITI.admission.gujarat.government.in વેબસાઇટ તારીખ 1/4/2024થી તારીખ 13/6/2024ના રોજ સુધી પ્રવેશ ફોર્મ ભરી લેવાનું રહેશે. આઈટીઆઈ અંકલેશ્વર ખાતે સ્થાપિત કરેલ હેલ્પ સેન્ટર પરથી ઉમેદવારોએ સવારના 9:45થી સાંજના 5 કલાક સુધી ફ્રી કોમ્પ્યુટરાઇઝેશનની કામગીરી જેવી કે ઓનલાઈન ફોર્મ ભરવું, જરૂરી ફી ભરવી તેમજ સમયાંતરે ચોઇસ ફિલિંગ અંગેની કામગીરી કરી આપવામાં આવશે. પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ તેઓની પસંદગીની એક કરતાં વધારે સરકારી ગ્રાન્ટ ઇન એડ સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓ માટે એક જ સ્થળેથી ફક્ત ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે તેમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા અંકલેશ્વર જિલ્લો ભરૂચ તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવાયું છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર.
પીક અવર્સમાં ટ્રાફિક ભારણ ઘટાડવા, ડાયવર્ઝન માર્ગ, બેરિકેડ લગાવી અડચણ દૂર કરવા તેમજ દબાણ દૂર કરી માર્ગ ખુલ્લો કરવા તાકીદ કરી. NHI, AIA, જિલ્લા ટ્રાફિક અને બી ડિવિઝન પોલીસે સંકલન કરી તાકીદે નિવેડો લાવવા સૂચનો કર્યા. ખાસ કરી પીક અવર્સમાં સર્જાતી સમસ્યા હળવી કરવા જિલ્લા પોલીસ વડાની સૂચના. હલદરવા ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ભાઈ બહેનના કરુણ મોત. રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને ભરૂચ જિલ્લા કોંગ્રેસની શ્રદ્ધાંજલિ તેમજ મુસ્લિમ સમાજ દ્વારા પણ શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી. જંબુસરના ઉચ્ચક ગામની સીમમાં આવેલ TPL પાસે ONGCની ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાંથી ચોરી કરવાનું કૌભાંડ ઝડપાયું. અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે ખુલ્લા પ્લોટમાં રહેલા ફાઇબર વેસ્ટમાં ભીષણ આગ. વહેલી પરોઢે ફાઇબર વેસ્ટ સાથે અન્ય કચરો ભડકે બળ્યો. પાનોલી ફાયર ટીમ અડધા કલાકની જહેમતે આગ પર કાબુ મેળવ્યો. કચરામાં આગ લાગી કે સળગાવવામાં આવ્યો તે ચર્ચાનો વિષય. આગ લાગવાનું કારણ અકબંધ. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.